ચેતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચેતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે, એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડાક સમય અગાઉ નર્મદાની સ્થાનિક કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને હવે આ બાબતે જે આમ આદમી પાર્ટી છે તે ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં તે વિરોધ કરી રહી છે. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પર પણ તે પ્રહાર કરી રહી છે. તો હવે આમ આદમી પાર્ટી પોતાનું આ જે કેમ્પેન છે તેને હવે એક નવા સ્તરે લઈ જવા માંગે છે. તો આગામી સમયમાં હવે તે સિગ્નેચર કેમ્પેન શરૂ કરવા જઈ રહી છે, જે અંતર્ગત એક ખૂબ મોટો પત્ર એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આ વિષયમાં મોકલવામાં આવશે. સાથે સાથે જે ગુજરાતમાં પૂર્વ પટ્ટીના જે જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓમાં મહાસંમેલન કરવામાં આવશે અને આ મહાસંમેલન અંતર્ગત જે સિગ્નેચર કેમ્પસનું આયોજન કરવામાં આવશે અને તેમાં જેટલા પણ પત્રો ભેગા થશે તે તમામ પત્રોને રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ સુધી મોકલવામાં આવશે. આમ આદમી પાર્ટી આક્રમક રીતે ચૈતર વસાવાને સજા માફી થાય તે માટે તે કેમ્પેન ચલાવી રહી છે અને હવે આગામી સમયમાં એટલે કે 27મી તારીખે પણ છોટાઉદેપુરમાં એક વિશાળ મહાસંમેલન કરવા જઈ રહી છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડા ખાતે આવું સંમેલન કર્યું હતું. તો હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાની એક પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે. ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની એક પણ નીતિ આજ સુધી કારગર નીવડી નથી અને એટલા માટે આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અને સમગ્ર ગુજરાત લોકો જેને ચાહે છે એવા ભાઈ ચેતર વસાવા આજે પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડી છે. ભાઈ ચેતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે ચેતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચેતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400થી વધારે પદયાત્રાઓ કરી. એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો. ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચેતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે અને આ ચેતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે. એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે. આ પત્ર રાજ્યપાલને, મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચેતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચેતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે, એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લામાં એક મહાસંમેલનનું આયોજન થશે અને આ તમામ પત્રો જે સિગ્નેચર કેમ્પેન દ્વારા ભેગા કરવામાં આવશે એ પત્રો લઈ અને કલેક્ટર મારફતે આ પત્રો જે છે એ રાષ્ટ્રપતિ મહોદયને, રાજ્યપાલને અને મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવશે. તો આગામી સમયમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી 1 મહિનાની અંદર સતત આ કાર્યક્રમો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદર આ કાર્યક્રમો થશે અને આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર જોડાશે. આદિવાસી સમાજ આજે ચેતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે અને આદિવાસી સમાજ ગુજરાતનો એ ચેતર વસાવાની સાથે આવી અને ચેતરભાઈની સજા માફ થાય એના માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.